વિરમગામ ધારાસભ્યના વરદ હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજના સિલિકોટ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામ નગરપાલિકા વિસ્તારના ગોળપેટા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ ઉપર રૂપિયા 29 લાખના માતબર ખર્ચે સિલિકોટ રસ્તાના કામનું ખાતમુહૂર્ત વિરમગામ ધારાસભ્ય શ્રીના જનસેવા કાર્યાલય પાસેથી ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પૂર્વ પ્રમુખ વિરમગામ નગરપાલિકાના સદસ્યશ્રીઓ ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ બિસ્માર હાલતમાં થઈ ગયેલ હતો, જેના કારણે આ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને અકસ્માત થવાનો ભય રહેતો હતો। ઉલ્લેખનીય છે કે આ બ્રિજ ઉપરથી ન્યૂ વિરમગામ સહિત શંખેશ્વર, પાટડી, બેચરાજી અને સ્કૂલો તરફ જવાનો મુખ્ય માર્ગ છે। મુન્ના વાહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ।